પાકિસ્તાની આતંકી સામે ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ। પહલગામ આતંકી હુમલા બાદ ભારતનું ઓપરેશન સિંદૂર સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી। સંરક્ષણ મંત્રાલયે ઓપરેશન સિંદૂર ફિલ્મનું ટીઝર મૂક્યું। એક્સ પર ઓપરેશન સિંદૂર ફિલ્મનો વિડીયો પોસ્ટ કર્યો। રક્ષા મંત્રાલય દ્વારા પહેલ 1 મિનિટનું ટીઝર શેર કરવામાં આવ્યું છે। રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો દ્રઢ સંકલ્પ ઓપરેશન સિંદૂર ફિલ્મ ટૂંક સમયમાં થશે રિલીઝ। આ પોસ્ટ કરવામાં આવી છે। India will identify, track and punish every terrorist and their backers. टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता। સંરક્ષણ મંત્રાલય તરફથી જે આ ટીઝર રજૂ કરવામાં આવ્યું છે તેના અધિકૃત એક્સ સાઇટ પરના હેન્ડલ પર આ પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટ થકી એ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ભારત હવે નિર્બળ નથી। ભારત શૌર્યવાન અને સાહસિક જવાનો તેની રક્ષા કરી રહ્યા છે અને ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત જ છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી, તેમની સાથે વાત કરીએ। અર્પિત, જે પોસ્ટ કરવામાં આવી છે સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો દ્રઢ સંકલ્પ છે। ઓપરેશન સિંદૂરની આ ફિલ્મ જે ટૂંક સમયમાં રિલીઝ થશે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ એક ફિલ્મ જેના થકી આખા દેશના લોકો એ જાણી ગયા છે કે ભારતીય સેના શું કરી શકે છે। અન્વિતા, આજે ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, એટલે 1 વર્ષ એ પ્રકારે કે આજથી આ ઓપરેશનની શરૂઆત થઈ હતી। 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો અને 20થી લોકોને, નિર્દોષ લોકોને, પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। એ પછી દેશભરમાં આક્રોશનો માહોલ આતંકીઓ સામે અને ખાસ તો આતંકીઓને પોષતા દેશની સામે લોકોમાં ભયંકર આક્રોશ અને ગુસ્સો, રોષનો માહોલ હતો। આ પરિસ્થિતિમાં ભારત સરકાર દ્વારા સખત સ્ટેન્ડ લઈ, ક્લિયર સ્ટેન્ડ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું હતું અને એ ઓપરેશનની શરૂઆત ગયા વર્ષે બરાબર 7મી મેથી શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ 88 કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું હતું। આ 88 કલાક એવા હતા કે જેએનજી એટલે કે આજની જનરેશન માટે કદી ન ભૂલી શકાય એ પ્રકારની સમયગાળો હતો। ભારતીય સેનાની જે તે સમયે કામગીરી કરી હતી એ કામગીરીને સોશિયલ મીડિયા મારફતે ચારે તરફ એને વખાણવામાં આવી હતી, બિરદાવવામાં આવી હતી, શૌર્ય ગાથાની ચર્ચાઓ કરવામાં આવી હતી। એ ચર્ચાઓ, એ ગાથા, યશ ગાથાને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે અને એ કદી ન ભૂલાય એટલા માટે જ ભારતીય સેના દ્વારા એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે। એનું ટીઝર જે ડિફેન્સ મિનિસ્ટ્રીનું સ્પોક્સ પર્સનનું એકાઉન્ટ છે એના પર 1 મિનિટ અને 5 સેકન્ડનું આ ટીઝર શેર કરવામાં આવ્યું છે અને એ ટીઝરમાં તમે જોઈ શકો છો કે રિયલ ટાઈમ જે તે સમયના વિડીયો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બની શકે છે કે કેટલીક મહત્વની જાણકારી, કેટલાક એવા થ્રિલર દ્રશ્યો પણ એમાં આખી ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યા હશે। એ પ્રકારનું અનુમાન આ ટીઝરને જોતા હાલ એ માલુમ પડી રહ્યું છે। એટલે એ વાત ચોક્કસ છે, એમાં
એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ જે ફિલ્મ છે એ આવનાર દિવસોમાં આજની યુવા પેઢી માટે, ન માત્ર આજની યુવા પેઢી માટે પણ દરેક લોકો માટે ભારતીય સેનાએ જે તે સમયે પોતાની શૌર્ય બતાવ્યું હતું, પોતાની તાકાતનો પરચો આપ્યો હતો, એ તાકાતને લોકો ભૂલી ન જાય, એ કાયમ માટે યાદ રહે અને એને યાદો વાગોળવા માટે આ શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં એટલે કે ટૂંક સમયમાં એ સંપૂર્ણ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે એ પ્રકારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂરની વાત કરીએ તો 88 કલાક જેટલું આખું ઓપરેશન ચાલ્યું હતું અને ભારતીય સેનાની કામગીરીને વિવિધ માધ્યમો થકી અને સોશિયલ મીડિયાના માધ્યમો થકી ઘણી બધી એવી વાતો સામે આવી હતી, જેમાં ભારતીય સેનાની તાકાતનો પરચો, ભારતીય સેનાની કાર્યવાહી જે કરવામાં આવી એ તમામ પ્રકારની માહિતી, તમામ પ્રકારની અપડેટ જે તે સમયે સામે આવતી હતી અને એમાંય ખાસ ભારતીય સેનાના અલગ અલગ અધિકારીઓ અને જે તે સમયે જ્યારે સોફિયા કુરેશી મીડિયા સમક્ષ આવ્યા હતા અને એમની સાથે અન્ય કેટલાક એક મહિલા અધિકારી પણ સામે આવ્યા હતા, ત્યારે એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો અને એ નારી શક્તિ, કેમ કે ઓપરેશન સિંદૂરમાં લગભગ કેટલાય પરિવારોમાંથી મુખ્ય આધાર છીનવાયો હતો અને એમાંય કેટલી મહિલાએ પોતાના પતિ ગુમાવ્યા હતા, પોતાનું સિંદૂર ગુમાવ્યું હતું, એટલે જે તે સમયે એ સ્પષ્ટ સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ ઓપરેશનનું નામ પણ ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું હતું અને આખા ઓપરેશનની માહિતી લોકો અને વિશ્વ સુધી પહોંચે એટલા માટે શરૂઆતના તબક્કે જે તે સમયે પ્રેસ કોન્ફરન્સમાં પણ મહિલા અધિકારીઓને લાવવામાં આવી હતી, એટલે એ પણ સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો અને એ આ ભારતીય સેનાની શૌર્ય ગાથા, ભારતીય સેનાના પરાક્રમ બતાવ્યાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે એક મહત્વનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટીઝર પછી એ ફિલ્મમાં કયા પ્રકારનું કન્ટેન્ટ હશે અને કેમ કે હવે આ ટીઝર જોતા એ લાગી રહ્યું છે કે એમાં રિયલ ટાઈમ જે તે સમયના એકચ્યુઅલ વિડીયો હોઈ શકે છે. આ ટીઝરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિડીયોનો, એના પરથી અનુમાન અને અંદાજો લગાવી શકાય છે. એટલે આવનાર દિવસોમાં જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે એના પર સૌની નજર રહેલી છે અને ચોક્કસથી આ ફિલ્મ આવનાર દિવસોમાં લોકો માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર, લોકોને આકર્ષે એ પ્રકારની બની રહે એવું આ ટીઝર પરથી લાગી રહ્યું છે. જી, આભાર આપનો જોડાવા બદલ. India will identify, track and punish every terrorist and their backers. टेरर और टॉप एक साथ नहीं हो सकते, टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता. પાકિસ્તાની આતંકી વિરુદ્ધ ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે. ઓપરેશન સિંદૂર મુદ્દે વાયુસેનાના નિવૃત્ત એર માર્શલે નિવેદન આપ્યું. ઓપરેશન સિંદૂરમાંથી 4 મોટા પાઠ શીખવા જેવા તેમણે કહ્યા છે. સુજીત ધારકર, જેમણે એવું કહ્યું કે ભારત પોતાના પ્રદેશમાં આતંકને સહન નહીં કરે, આ પહેલો પાઠ છે. ભારત કોઈ પણ પ્રકારના આતંકવાદને સમર્થન નહીં આપે. ભારતમાં પોતાના લક્ષ્ય પર નિયંત્રણ જાળવી રાખવાની ક્ષમતા છે. ભારતે એક થઈને પોતાના હેતુ સફળતાપૂર્વક હાંસલ કર્યા. સમગ્ર વિશ્વ માટે ઓપરેશન સિંદૂર એક મહત્વપૂર્ણ પાઠ સમાન છે. I can think of 4 important lessons. Firstly is a lesson for everybody around us in our region that India will not support or will not allow
the supporting of terror by any entity. The other three are more operational or strategic and operational in nature. The first is that we demonstrated that we could select an aim and maintain it very well through an entire conflict. The second was that we could bring to bear the entire national machinery, the armed forces, government, diplomacy, everything, in order to establish what we wanted to and achieve our aims. And the third is something very important, in my opinion, for the rest of the world as well, that we managed to dictate the conflict termination clause entirely as directed and dictated by us.